નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા મોસ્તબા ખામેનાઈ કે જેમના મરહૂમ પિતા એમના પુરોગામી પણ હતા અને ઈરાનના સર્વોચ્ચ નેતા પણ હતા, આયતોલ્લા અલી ખામેનાઈની દફન વિધિ પતિ એ સાથે જ એમણે જાહેર કર્યું છે કે હવે ખૂન કા બદલા ખૂન. અને સામા પક્ષે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો મારી હત્યા કરવાનો પ્રયાસ થશે તો ઈરાન પર 1000 જેટલી મિસાઇલો એક સાથે પડશે અને બીજી 1000 મિસાઇલો તૈયાર હશે. ટૂંકમાં ઈરાન અને અમેરિકા હવે આમને સામને આવી ગયા છે ને બંને નેતાઓ ભયંકર રીતે એકબીજાની સામે વિસ્ફોમન કરી રહ્યા છે. મુદ્દો એ છે કે આયતોલ્લા અલી ખામેનાઈની જે દફનવિધિ થઈ અને એ દફનવિધિમાં 100થી વધુ દેશોએ ભાગ લીધો અને ઈરાનની લગભગ 2 કરોડથી વધારે પ્રજાએ તેમની અંતિમ યાત્રામાં ભાગ લીધો. દુનિયાના ઇતિહાસમાં કદાચ આ વર્લ્ડ રેકોર્ડ છે કે 2 જુલાઈથી 9મી જુલાઈ સુધી 2 રાષ્ટ્રમાં એટલે ઈરાનમાં અને ઈરાકમાં 2 રાષ્ટ્રમાં આ દફનવિધિ જે છે એનો જનાજો જે છે એ ફર્યો અને 9મી જુલાઈએ જ્યારે એની અંતિમ વિધિ થવાની હતી એ દરમિયાન જે છેલ્લા 12 કલાક હતા ત્યારે અમેરિકાએ ઈરાન પર ખતરનાક 28મી ફેબ્રુઆરી પર જે પહેલો હુમલો કર્યો હતો એનાથી પણ વધુ ખતરનાક પહેલા દિવસે 85 અને બીજા દિવસે 90 સ્થળોએ ઈરાન પર જે હુમલા કર્યા એનાથી સમગ્ર ઈરાન જે છે એની પ્રજામાં ભયંકર આક્રોશ જોવા મળે છે. અને તમે જો અવલોકન કર્યું હોય, મેં મારા અગાઉના વિડીયોમાં પણ કહ્યું છે કે કરોડો લોકો જે આ અંતિમ વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા, જનાજાની સાથે પડતા હતા, એમાં મહિલાઓ પણ હતી અને મહિલાઓના હાથમાં જે લાલ ઝંડો હતો, ત્યાંના યુવાનોમાં જે આક્રોશ હતો, એ બધા જ એવું કહેતા હતા કે વેર જે છે એ વાળવું જોઈએ, દુશ્મનોને બક્ષવા નહીં જોઈએ. અને દુશ્મનોથી એમના જે હોર્ડિંગ હતા, એમની પાસે જે પોસ્ટર હતા એ બેન્જામિન નેતન્યાહુ અને ડોનાલ્ડ ટ્રમ્પના હતા. ટૂંકમાં ઈરાનની પ્રજા માટે સૌથી મોટા ખલનાયક ડોનાલ્ડ ટ્રમ્પ હોય તેમ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરો, ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરો એવા સૂત્રોચ્ચાર ચાલતા હતા. એ દરમિયાન આજે અંતિમ વિધિ પતી ગઈ ત્યારબાદ મોસ્તબા ખામેનાઈએ પોતાના સોશિયલ મીડિયા એક્સ પર વિધિવત રીતે નિવેદન કરતા કહ્યું છે કે મારા પિતા અને પુરોગામી સહિત ઈરાનના સેંકડો લોકો, સંખ્યાબંધ લશ્કરી અધિકારીઓની નિર્દોષ રીતે હત્યા કરનાર દુશ્મનો સામે અમે સબક શીખવાડીશું. એટલું જ નહીં, ખૂન કા બદલા ખૂનનું આહ્વાન તેમણે કરતાં કહ્યું કે ઈરાનની પ્રજાને સંદેશો આપતા કહ્યું કે અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે ઈરાનની નિર્દોષ પ્રજા પર 2 યુદ્ધ થોપનાર. 2 યુદ્ધ એટલે કે જૂન 2025માં એક તો યુદ્ધનું 12 દિવસ છે યુદ્ધ ચાલ્યું હતું, એ અમેરિકા અને ઇઝરાયેલે કરેલો સંયુક્ત હુમલો હતો. અને બીજી વખત 28મી ફેબ્રુઆરીએ ઈરાન સાથે એક તબક્કે મંત્રણા ચાલતી હતી અને બીજી તરફ અમેરિકા અને ઇઝરાયેલે જે સંયુક્ત હુમલો કર્યો તેમાં આયતોલ્લા અલી ખામેનાઈ કે જે તે સમયના સર્વોચ્ચ નેતા હતા, એમની અને એમના પરિવારજનના લગભગ 8થી 10 સંબંધીઓની એમની પૌત્રી જે બિલકુલ નાની ઢીંગલી હતી એ સહિત લગભગ 48 જેટલા એમના ઉચ્ચ લશ્કરી અધિકારીઓ અને બીજા અધિકારીઓની જે રીતે પહેલા દિવસે ટોમહોક મિસાઇલ છોડીને હત્યા કરવામાં આવી હતી. અને ત્યારબાદ આ યુદ્ધમાં લગભગ 4000થી વધુ ઈરાની સૈનિકો અને નાગરિકોના મોત થયા છે. એટલે એ તમામ પ્રજાના ખૂનનો બદલો ખૂનથી લેવાની પ્રતિજ્ઞા લેતા એમણે કહ્યું કે ઈરાનની નિર્દોષ પ્રજા પર જે રીતે ગુનાહિત ષડયંત્ર આચરીને ગુનેગારોએ, હત્યારાઓએ જે લોકો શહીદ થયા છે એમની શહાદત એળે જશે નહીં. અને એમણે કહ્યું કે આ ઈરાનની સંપૂર્ણ પ્રજા જે છે એ ઈરાનની પ્રજાનો નિર્ણય છે અને અમારો દ્રઢ સંકલ્પ છે કે અમે આ મુદ્દે કોઈ જ બાંધછોડ કરીશું નહીં, કોઈ જ સમાધાન કરીશું નહીં. હવે મજાની વાત એ છે કે દફનવિધિ દરમિયાન ઠેર ઠેર લોકોનો તો આક્રોશ જોવા મળતો હતો, પરંતુ હવે ઈરાનના સંખ્યાબંધ નેતાઓ જાહેરમાં એવું બોલતા થઈ ગયા છે શોક સભા દરમિયાન અને બીજી જગ્યાએ
કે અમારા નિશાન પર હવે ડોનાલ્ડ ટ્રમ્પ છે અને જનાજાની અંતિમ વિધિ વખતે જ્યારે છેલ્લે જ્યારે મૌન પાડી રહ્યા હતા ત્યારે લોકોએ કહ્યું હતું કે જો તમે અમેરિકા સાથે સમાધાન કરશો તો ઈરાનની પ્રજા તમને માફ કરશે નહીં. હવે ખામેનાઈએ આજે એનાથી પણ વધારે આગળ વધીને લેખિત નિવેદન આપ્યું છે અને લેખિત નિવેદનમાં મોસ્તફા ખામેનાઈ કહે છે કે હું જીવું કે મરું, હું રહું કે ના રહું, કોઈ પણ પદાધિકારી ઈરાનનો લશ્કરનો કે સંસદનો કે કોઈ પણ જવાબદારી અધિકારી રહે કે ના રહે, મરે કે જીવે, પરંતુ આ નિર્ણય જે છે એ અફર છે અને આ નિર્ણયમાં હવે કોઈ જ ફેરફાર થવાની સંભાવના નથી. હવે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ બીજી બાજુ અલગ સૂર કાઢી રહ્યા છે. એક તરફ એવું કહી રહ્યા છે કે ઈરાન અમારી સાથે મંત્રણા ઈચ્છે છે અને અમે મંત્રણા કરવા તૈયાર છે, પરંતુ સાથોસાથ ઉમેરે છે કે યુદ્ધ વિરામ હવે બંધ થઈ ગયું છે, શસ્ત્ર વિરામ છે બંધ થઈ ગયું છે, એટલે જો ઈરાન હુમલો કરશે તો અમેરિકા વળતો હુમલો કરશે. બીજું, ટ્રમ્પે કહ્યું કે જો મારી પર હુમલો થશે, મારી પર હત્યાનો પ્રયાસ થશે તો મેં અમેરિકાના લશ્કરને સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ એટલે સ્પષ્ટ સૂચના આપી દીધી છે અને 1000 જેટલી મિસાઇલ એ ઈરાનના નિશાન પર લોડેડ અને લોકડ, એટલે કે એકદમ નાળચું પકડીને જેમ કે જાણે ઊભા હોય ને એ રીતે તહેરાન અને ઈરાનના નિશાન સાથે તૈયાર છે. અને અમેરિકી લશ્કરને કહેવામાં આવ્યું છે કે પડનો પણ વિલંબ કર્યા બાદ જો ડોનાલ્ડ ટ્રમ્પ એટલે કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ પર જો હુમલો થાય અથવા જો એમની હત્યા કરવાની કોશિશ કરવામાં આવે તો એક ક્ષણનો પણ વિલંબ કર્યા બાદ આ મિસાઇલો ઈરાન પર છોડી નાખવી જોઈએ. એટલું જ નહીં, એમને સ્પષ્ટ સૂચના આપી છે કે ઈરાનનો ખાત્મો બોલાવી દેવાનો છે અને ઈરાન જે છે એ નકશા પરથી પણ નેસ્ત નાબૂદ થઈ જાય એવી જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી દીધી છે. સાથોસાથ એમણે એ પણ કહ્યું છે કે ઇઝરાયલ કે મોસાદ તરફથી કોઈ હત્યાની યોજના, નક્કર યોજનાનો કોઈ પ્લોટ મળ્યો હોય એવી કોઈ માહિતી કે મારી પાસે આવી નથી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે મને ખબર છે કે ઈરાનના હિટ લિસ્ટમાં, એના ટાર્ગેટમાં હું નંબર 1 છું. હવે ડોનાલ્ડ ટ્રમ્પ જે સાથોસાથ પાછું એવું કહે છે કે ઈરાન મંત્રણા કરવા રાજી છે અને અમે મંત્રણા કરવા તૈયાર છીએ, તો આજે ઈરાને એ વાતનો પણ રદિયો આપ્યો. ઈરાને સ્પષ્ટ શબ્દોમાં ઇનકાર કર્યો છે અને તમામ પ્લેટફોર્મ પર ઈરાનના નેતાઓએ કહ્યું છે, સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પણ ઈરાનના પ્રતિનિધિએ કહ્યું છે કે અમે અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની મંત્રણા કરવા તૈયાર નથી અને અમેરિકા જો હવે ઈરાન પર હુમલો કરશે તો ઈરાન એનો જડબાદ તોડ જવાબ આપશે, ઈંટનો જવાબ પથ્થરથી આપશે. હવે દરમિયાનમાં એક વસ્તુ બહુ જ મહત્વની જોવા મળી કે દફન વિધિના છેક અંતિમ ક્ષણોમાં જે પ્રાર્થના સભા ચાલી રહી હતી ત્યારે ઈરાનના લોકોએ અબ્બાસ અરાકચી કે જે એમના વિદેશ મંત્રી છે અને મોહમ્મદ ગાલિબાફ કે જે એમની સંસદના અધ્યક્ષ છે, એ બંનેની ઉપસ્થિતિમાં લોકોએ ભયંકર નારેબાજી કરી હતી અને નારેબાજીમાં એમણે કહ્યું હતું કે જો અમેરિકા સાથે હવે ઈરાન મંત્રણા કરશે તો એ ઈરાનની પ્રજા સાથે ગદ્દારી કહેવાશે. ટૂંકમાં ઈરાનની પ્રજાનો મૂડ એવો છે કે અમેરિકા સાથે હવે ફાઇટ ટુ ફિનિશ કરી નાખવાનું છે અને અમેરિકા સાથે હવે કોઈ પણ પ્રકારનો સમજૂતી કે સમાધાનનો માર્ગ ખુલ્લો છે નહીં. અલબત્ત મહત્ત્વની વાત એ છે કે આ તમામ એકબીજા સામે જે વિશ્વમન થઈ રહ્યું છે એની વચ્ચે કતાર ખાતે પાકિસ્તાનનું પ્રતિનિધિ મંડળ પહોંચી ગયું છે અને કતાર અને પાકિસ્તાનના મધ્યસ્થીઓ છે એ ઈરાન સાથે મંત્રણા કરવાની વાત કરી રહ્યા છે, પરંતુ અત્યારે ઈરાન એ લોકોને પણ કોઠું આપતું નથી, પરંતુ ઈરાન જે છે એ અત્યારે ઓમાનના નેતાઓ સાથે મંત્રણા કરી રહ્યું છે, કારણ કે ઈરાને એક તરફ હોર્મુઝની ખાડી બંધ કરી દીધી છે. હવે હોર્મુઝની ખાડી બંધ કરી દો તો ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપના દેશો જે છે એમના પેટમાં તેલ રોડાય એ તો સમજી શકાય છે, પરંતુ હવે સાથોસાથ ઈરાન જે છે એ બાબ અલ મંડપ કે જે યમનની દરિયાઈ ખાડી છે અને ત્યાં હુથીનો સંપૂર્ણ કબજો છે, એટલું જ નહીં, જો એ ખાડી બંધ થઈ જાય તો અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરનો એકમાત્ર રસ્તો એ છે કે જે યમન પાસેથી પસાર થાય છે, એ બાબ અલ મંડપની ખાડી જે છે એના પર જો કબજો જમાવી દેશે હુથી અને યમનના લોકો, તો ત્યાંથી દુનિયાનો ક્રૂડ ઓઇલ
અને ગેસનો લગભગ 12.5 થી 13% જેટલો જથ્થો જે છે ત્યાંથી પસાર થાય છે. એઝ સચ ઓલ્સો તમે જુઓ તો ક્રૂડ ઓઇલના ભાવો કે જે $68 અને $70 વચ્ચે ચાલતા હતા એ $80 સુધી પહોંચી ગયા આ છેલ્લા 72 કલાકના ઘટનાક્રમના કારણે. અને અત્યારે ફ્યુચરમાં 2027ની શરૂઆતમાં $80 થી $100 વચ્ચેના બ્રેકેટમાં ક્રૂડ ઓઇલના ભાવ બોલાઈ રહ્યા છે. એનો અર્થ એ કે જો આ યુદ્ધ લાંબુ ચાલે અથવા તો આ એકબીજા સામે હુમલા કરવાની પ્રક્રિયા ચાલુ રહેશે તો દુનિયાભરમાં ક્રૂડ ઓઇલના ભાવો ભડકે બળશે. ને જો ક્રૂડ ઓઇલના ભાવ ભડકે બળશે તો એની અસર જે છે અર્થતંત્ર પર આવશે. અમેરિકાની યોજના એવી હતી અને બલકે છે કે ઓમાન સાથે મંત્રણા કરીને સંયુક્ત રાષ્ટ્રસંઘનો હવાલો આપીને ઓમાન પર અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રસંઘ એવું દબાણ લાવી રહ્યા છે કે ઓમાનના દરિયાકાંઠેથી એક નવો રૂટ બનાવે એટલે હોર્મુઝની ખાડી પરનું ઈરાનનું જે આધિપત્ય કહો કે વર્ચસ્વ કહો એ હંમેશ માટે ખલાસ થઈ જાય. હવે ઈરાનને આ વાત મંજૂર નથી એટલે ઈરાને તો હોર્મુઝની ખાડી પર ફરી પાછો કબજો લઈ લીધો છે. ત્યાંથી આવાગમન પર સંપૂર્ણ પોતાનો કંટ્રોલ લીધો છે અને હવે ઈરાનના નેતાઓ ઓમાનને સમજાવી રહ્યા છે કે અમેરિકાના પ્રેશરમાં આવવાની જરૂર નથી. દરમિયાનમાં અમેરિકાએ ઈરાન પરથી જે પ્રતિબંધો હટાવ્યા હતા, દાખલા તરીકે ઈરાન હવે દુનિયાના કોઈ પણ દેશમાં ક્રૂડ ઓઇલ વેચી શકશે, પોતાનું ખાતર છે, પોતાના ગેસ છે વેચી શકશે, એ બધા પ્રતિબંધો ફરી પાછા લાદી દીધા છે. એટલું જ નહીં, અમેરિકા ઈરાનના મુખ પર એટલે કે હોર્મુઝ ખાડીની બહાર નીકળતાની સાથે અગાઉની માફક નાકાબંધી કરે એવી પણ સંભાવના નકારાતી નથી. અને તમે જોયું હશે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે જ્યારે શરૂઆતમાં કૂના પડી ગયા હતા, G7ની મિટિંગમાં ઉતાવળે એમને એક દિવસ પહેલાં હસ્તાક્ષર કરી લીધા હતા. એ ડોનાલ્ડ ટ્રમ્પ હવે એકાએક ઉશ્કેરાટના મુદ્દામાં શા માટે આવી ગયા હતા? કારણ કે નાટોની મિટિંગ જે તુર્કીના અંકારા શહેરમાં મળી ત્યાં નાટોના દેશોના જે પ્રતિનિધિઓ છે એ ડોનાલ્ડ ટ્રમ્પને મદદ કરવા માટે સંમત થયા અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમણે યુક્રેનના મુદ્દે બાર્ગેન કર્યું અને ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન માટે એમની મદદ માંગી. ટૂંકમાં બંને એકબીજાને સહયોગ આપવાની વાત તો કરી એટલે નાટોના ખીલે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે કૂદી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે જો નાટો દરમિયાનગીરી કરીને ઈરાન પરના હુમલાને સમર્થન આપશે તો રશિયા અને ચીન, નોર્થ કોરિયા સહિતના સંખ્યાબંધ દેશો ઈરાનની પડખે પણ આવી શકે તેમ છે. કારણ કે તાજેતરમાં તમે જોયું તો અમેરિકા અને ઇઝરાયલના ઘણા બધા દબાણ છતાં પણ દુનિયાના સૌથી વધુ દેશોએ આયતુલ્લા અલી ખામેનાઈની અંતિમ વિધિમાં પોતાના રાષ્ટ્રપ્રમુખો અથવા તો પોતાના પ્રતિનિધિઓને મોકલ્યા હતા. એ જોતાં ઈરાનને જે ટેકો મળી રહ્યો છે એને પણ નજરઅંદાજ કરી શકાય એમ નહીં. અલબત્ત છેલ્લા 48 કલાકથી ઈરાન અને અમેરિકાએ એકબીજા પર હુમલા તો કર્યા નથી એટલે ટૂંકમાં અત્યારે શાંતિ તો છે. પણ આ શાંતિ કહો એ યુદ્ધ પહેલાંનું તો એક જેને કહી શકાય ને યુદ્ધ પહેલાંની શાંતિ તો નથી ને. અલબત્ત આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વિનામૂલ્યે પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.